નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, 100 બીમારીઓની એક જ દવા છે। તમારે ફક્ત આ એક ચમચી ખાઈ લેવાની છે અને પછી તમે જોજો તમને ચમત્કાર જોવા મળશે। જો હું તમને કહું કે આ એક નાનકડી વસ્તુ તમને અનેક બીમારીઓથી હંમેશા માટે બચાવી શકે છે, તો મિત્રો શું તમે વિશ્વાસ કરશો? અને જો એ પણ કહું કે આ માટે તમારે કોઈ પણ મોંઘી દવા લેવાની બિલકુલ જ જરૂર નથી, કે તમારે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવાની પણ જરૂર નથી। બસ તમારે રોજ રાત્રે એક સરળ કામ કરવાનું રહેશે। તો શું છે? તમે માનશો કદાચ નહીં, મેં પણ પહેલાં વિશ્વાસ નહોતો જ કર્યો। હવે મિત્રો, કારણ કે મને લાગ્યું છે કે આ કેવી રીતે શક્ય છે। પેટ સાફ થવું, શુગર કંટ્રોલ થવું, કોલેસ્ટ્રોલ ઓછું થવું, વજન ઘટવું, એ પણ માત્ર એક નાનકડી એવી આદતથી। પરંતુ જ્યારે તમારે આ બાબત પર રિસર્ચ કરવામાં આવ્યું તો પરિણામ ચોંકાવી દે તેવા હતા। જે લોકોએ આ ઉપચાર કર્યો, થોડા જ દિવસોમાં તેમના શરીરમાં અંદરથી પરિવર્તન આવવા લાગ્યું। પરંતુ સવાલ હવે એ છે કે આ નાનકડી વસ્તુ શું છે જે આટલા મોટા કામ કરી શકે છે? શું તમે જાણો છો કે મોટાભાગના ભારતીયોના આહારમાં ફાઇબરની ઉણપ હોય છે? ફાઇબર એક એવી વસ્તુ છે જે આપણા પાચન તંત્રને સ્વસ્થ રાખે છે, પરંતુ ફાઇબરની ઉણપથી માત્ર કબજિયાત જ નથી, તેનાથી ધીમે ધીમે શરીરમાં કોલેસ્ટ્રોલ અને સુગર પણ વધવા લાગે છે। જો તમારું પેટ પણ રોજ બરાબર સાફ નથી થતું, એસિડિટી, ગેસ અને રોજની સુસ્તીથી તમે પરેશાન થઈ ગયા છો, તો મિત્રો જાણી લો કે જો આ સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલે તો તે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને સ્થૂળતા જેવી મોટી બીમારીઓમાં બદલાઈ શકે છે। સદનસીબે કુદરતે આપણને એક એવી વસ્તુ આપી છે જે આપણા પાચન તંત્રને કુદરતી રીતે સાફ કરે છે। જી હા મિત્રો, આ વસ્તુને કેટલાક લોકો કુદરતનો સાવરણો કે પેટનો સાવરણો પણ કહે છે, કારણ કે તે આપણા આંતરડાને અંદરથી બિલકુલ સાફ કરે છે। અને તેનું નામ છે ઈસબગુલ, જેને અંગ્રેજીમાં સાયલિયમ હસ્ક કહે છે। ઈસબગુલ એક કુદરતી ફાઇબર છે જે પ્લાન્ટેગો ઓવેટા નામના છોડમાંથી બીજમાંથી મળે છે। તેનો કોઈ સ્વાદ, ગંધ કે રંગ નથી હોતો, પરંતુ જેવો તમે તેને પાણી કે દૂધમાં ભેળવો છો તો તે તરત જ જેલ જેવો બની જાય। આ જ જેલ તમારા પેટમાં જઈને આંતરડાને સાફ કરે। તો મિત્રો, હવે વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાની એવી વિનંતી છે કે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે અને તમને લાગતું હોય કે મિત્રો માહિતી કોઈને લાભ થઈ શકે છે, તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર જરૂર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જ્યારે તમે રોજ રાત્રે ઈસબગુલ લેવાની આદત પાડી લ્યો છો તો મિત્રો તેનાથી તમારા શરીરમાં ઘણા સકારાત્મક ફેરફાર આવે છે। નંબર 1, પાચન અને ડિટોક્સિફિકેશન। રાત્રે ઈસબગુલ લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા આંતરડાને હળવાશથી સાફ કરે છે। તેને લેવાથી સવારે પેટ કોઈ પણ દબાણ કે અવગડતા વગર સરળતાથી સાફ થવા લાગે। તેથી જ જે લોકોને સવારે એકવારમાં પેટ સાફ નથી થતું, એ પેટમાં મરોડો કે દુખાવો આવે છે, તેમના માટે આ એક ઉત્તમ ઉપાય છે। તેને લેવાથી પાઇલ્સ થવાનું જોખમ પણ ઓછું થાય અને IBS જેવી સમસ્યાઓમાં પણ આરામ મળે। નંબર 2, હૃદયનું સ્વાસ્થ્ય। ઈસબગુલમાં રહેલો સોલ્યુબલ ફાઇબર શરીરના વધારાના કોલેસ્ટ્રોલને શોષીને શરીરમાં સમાય તે પહેલાં જ તેને બહાર કાઢી નાખે છે। ખાસ કરીને ખરાબ કોલેસ્ટ્રોલ, LDL કોલેસ્ટ્રોલને ઈસબગુલ 5 થી 10% સુધી ઓછું કરી શકે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ કુદરતી રીતે ઘટી જાય છે। નંબર 3, બ્લડ શુગર કંટ્રોલ। જ્યારે પણ તમે ઈસબગુલ ખાઓ છો તો તેનો ફાઇબર ભોજનમાં રહેલી શુગરના પચવાની પ્રક્રિયાને ધીમી કરી નાખે છે। તેનાથી જમ્યા પછી બ્લડ શુગર અચાનક વધતું નથી। જો તમે ડાયાબિટીસના દર્દી છો અથવા તો પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં છો તો પણ તમે રોજ રાત્રે ઈસબગુલ લેવું એક સારી એવી આદત છે। નંબર 4, વજન નિયંત્રણ કરવો। ઈસબગુલ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે। પેટમાં થઈને જેલ બનાવે છે, જેનાથી પેટ ભરેલું લાગે અને ભૂખ ઓછી લાગે। તેનાથી મોડી રાત્રે નાસ્તા કરવાની કે આડી અવળી વસ્તુઓ ખાવાની આદત ઓછી થઈ જાય અને કેલરીનું પ્રમાણ ઘટી જાય, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે। ઈસબગુલનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? કોઈ પણ વસ્તુની જેમ ઈસબગુલના આ ફાયદા પણ તમને ત્યારે જ મળશે જ્યારે તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશો। સૌપ્રથમ જાણીએ
કે કેટલીક માત્રામાં લેવું જોઈએ. પોખ્યત વયના લોકો માટે સુરક્ષિત માત્ર 1 થી 2 ચમચી એટલે કે 5 થી 10 ગ્રામ અને 7 થી 12 વર્ષના બાળકો માટે આ માત્ર અડધી કરી શકાય, જે લગભગ 2 ગ્રામ જેવાની રીતે સૌપ્રથમ 1 ગ્લાસ એટલે કે 200 થી 250 મિલી સામાન્ય કે હુંફાળું પાણી લો. તેમાં 1 ચમચી ઈસબગુલ નાખો અને બરાબર મિક્સ કરો. તરત જ પી લો. યાદ રાખો, મિક્સ કરતાં તરત જ પીવું જરૂરી છે, નહીં તો તે ઘટ થઈ જશે અને પીવું મુશ્કેલ બનશે. આ પછી અડધો ગ્લાસ સાદું પાણી ઉપરથી જરૂર પીવું. યોગ્ય સમય: ઈસબગુલ લેવાનો શ્રેષ્ઠ સમય ડિનરના 30 થી 45 મિનિટ પછી અથવા તો સૂતા પહેલા છે. તમે પાણીને જગ્યાએ હુંફાળું દૂધ સાથે પણ લઈ શકો, પરંતુ જો તમારું કોલેસ્ટ્રોલ વધેલું ન હોય તો જ મહત્વની સાવધાની. મિત્રો, હંમેશા યાદ રાખો કે ઈસબગુલ સાથે પૂરતા પ્રમાણમાં પાણી લેવું જરૂરી છે. પાણી ઓછું હશે તો ફાયદાને બદલે સમસ્યા વધી શકે. તેને ક્યારેય પણ સૂકું ન ખાવું, હંમેશા પ્રવાહીમાં ભેળવીને જ પીવું. જો તમે કોઈ પણ દવા જેમ કે થાઇરોઇડ કે બીપીની નિયમિત રીતે લેતા હોય તો ઈસબગુલ અને દવા વચ્ચે ઓછામાં ઓછા 2 કલાકનું અંતર રાખો. અને ઈસબગુલ એક કુદરતી અને સલામત ઉપચાર છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘણા ફાયદાઓ આપી શકે. આજે જ તેને તમારી દિનચર્યાનો ભાગ બનાવો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.